જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વૈયાવા છીએ વાડીએ, અને આજમાં પહેલાં છે ને નવી શાકભાજી ઉતારવાની છે. સન પપ્પાએ જો કરી દીધું છે મુહૂર્ત. હા, પેલા ગણપત દાદાનું નામ લેવું પડે આપણે, તો ઉત્સન પપ્પા જો ઉતારે છે ફટાફટ, અને પછી બીજી શાકભાજી ઉતારવાની છે. તો વિડીયો જોતા રહેજો, કેટલી શાકભાજી ઉતારી બતાવશું. કા જો આમાં છે ને એક એક ઉતારવામાં વાર લાગે થોડીક, પણ ભાવ હોય એટલે મજા આવે. કા હાલો ત્યારે એવું છે. અને જવો એવી રીતે હાલો હવે ઉતારવા માંડીએ. કા ફટાફટ પાકી ગઈ છે બહુ મસ્તીની. વાર બહુ લાગે. કા પાંદડીમાં તો છે ને આપણે થોડાક એકાદ થમલાઈને ફોટો પાડી લઈએ. ઉત્સન પપ્પા ઉતારે છે. ફરતી વાતાવરણ મસ્તીનું. આજ તો કાલમાં તો એવું હતું કે બહુ આગાહી છે એમ કહેતા. કા તો કાંઈ વરસાદ ફેમિલી કાલ આપણે નથી આવ્યો. રાતે ટમટમાટ શરૂ હતો એમને, ને અત્યારે તે જવો ઉઘાડ થઈ ગયો છે મસ્ત મજાનો, ફર્સ્ટ ક્લાસ. જુઓ હા, આગાહી ખોટી. ભગવાનને વરાવો હોય ને ત્યારે જ વરહે. કા હાલો ત્યારે એટલી ડોલ ભરી લીધી છે, અને તડકો નીકળ્યો છે ફર્સ્ટ ક્લાસ. કા મસ્ત મજાનો તડકો નીકળ્યો. જવો કેવું મસ્ત મજાનું વાતાવરણ હવે બતાય. જવો સૂરજ ભગવાન બતાઈ ગયા છે, અને આપણે છે ને ફટાફટ ઉતારવા જ માંડવી છે. કા તડકો તો હાલો ત્યારે તો ચાલો ફેમિલી, ડોલ ભરી લીધી છે ને ડોલમાં કમસે કમ 6 કિલો 6 થી 6.5 કિલો તો વધારે હશે. હો તો એક ડોલ કેટલા ને થાય? આપણે ડોલ ભરી લીધી છે તો એક ડોલ કેટલા ને થતી છે? 150 રૂપિયા છે કિલો ના અત્યારે. તો હાલો ફેમિલી, તમે અંદાજ કાઢી લેજો એક ડોલ કેટલા ને થાય. કા આપણે કહી દીધો છે ભાવ, અને ફટાફટ હવે રવિયા ઉતારવાના છે. હાલો મસ્ત મજાના. અને પાંદડી તો હવે છે ને રોજિંદા ઉતારશું. હજી ભીંડો આજ છે ને વારો સડી ગયેલો છે, કેટલો ઉતારીએ બતાવશું. ચલો ફેમિલી, આવી ગયા છે રીંગણીમાં. પપ્પાએ કેટલી ડોલ ભરી લીધી બતાવો તો. જો એને ડોલ ભરી લીધી છે, અને આપણી ડોલ એટલી અધૂરી છે ફેમિલી. અને ગારો જવો તો રીંગણા જવો તેમ મસ્ત મજાના. એ પછી આમ આપણી બાજુથી ઉતાર્યા કરે, અને આપણે રહી જાય વાહે, એટલે આપણી ડોલ ભરાય નહીં. જવો હાલો ઠલવી નાખો. તો આપણે તો પછી ઝીંઝામાં જ લેવાના રે, નીચેથી ગોતીને. જો આવી રીતે પાંદડામાંથી ગોતીને લેવાના રે. એ આપણી બાજુથી બતાવી હંધાય ઉતારી લે. બે ભરીને નાખ્યા, ત્રીજી છે. કા અને ફાલ તો છે ને ફેમિલી બહુ છે આમાં. જવો ફાલમાં તો હજી છે ને ઉતારતા જાય ને કઈ ઘટતું નથી. જવો તો અને છોડ પાકી ગયા એટલે વધારે છે ફાલ. જવો જોઈ લે. અને આ બાજુ જવો તમે, જવો રવિયા મસ્ત મજાના. નાન્યા ડોલ ભરાઈ જાય. કા જવો ઉછન પપ્પાના હાથમાં. જવો અમારા સાહેબને પછી ઉતાવળ બહુ, એટલે ઘા જ ઉતારે. હો એના હાથ છે ને ઝડપી બહુ છે. જવો કેટલી ઝડપ. કા હાલો હવે નાખ્યાવીએ. ફેમિલી 9 વાગી ગયા છે ને આપણે છે ને 2 પોટકા કમ્પ્લીટ કરી નાખ્યા છે રવિયાના, એક ઓળાનું અને એક આખા રવિયાનું. તો ચાલો ફેમિલી હવે મસ્ત મજાનું. જવો આજ તો હું કહું એમ કે જવો સૂરજ ભગવાને દેખો દઈ દીધો છે. આમ તો કમસે કમ અઠવાડિયાથી તડકો નહોતો નીકળ્યો, આજ નીકળ્યો છે તડકો ફર્સ્ટ ક્લાસ. અને ઉત્સન પપ્પા છે ને ખોલા પૂરવા રીંગણા લેવા ગયા છે. જવો અને આપણી માટે ઓળા લઈ લીધા છે.
અને હાઈવેમાંથી સાધન જવો ફર્સ્ટ ક્લાસ જાય છે મસ્ત મજાના. આજ વરાપ છે ને એટલે વધારે જાય અને અવાજ તો આવતો જ હશે. હાલો ત્યારે હવે ઘરે જઈએ ને ઘરે આપણે શાકભાજી હજી ઉતારવાની છે મસ્ત મજાની. હરખવા કેટલા સરસ કોળી ગયા જુઓ, આપણે વાડીએ એવા કોળી ગયા. આપણે કાલના વિડીયોમાં બતાવ્યા કે નથી બતાવ્યું એ નથી ખબર, લગભગ તો બતાવ્યું જ છે. તો છે ને આ જમરો કહેવાય અને આને થળિયામાં છે ને પછી થળિયું વિકાસ ન કરીએ કે એટલે થળિયામાં આવડી ગાંઠની જેમ મૂળિયા થઈ જાય એટલે એને વિકાસ ન કરે મૂળિયા. પછી છે ને આવી રીતના એને ઝીણા ઝીણા પાંદડા માંડે આવવા. ફૂલડા આવે ખરા પણ પાંદડા આવવા માંડે વધારે. જુઓ આ બધું ફૂલડા આવે ને પાંદડા તાત્કાલિક આવી જાય ને એના હિસાબે આ જમરો થઈ જાય. પછી આ ખરાબ થઈ જાય પછી આને કાઢી જ નાખવી પડે. તો આ 3 વળું આપણે છે ને વેસાતી છે લાવેલા બી, તો એમાં છે ને આપણે જમરાના છોડ ચાક છે અને આપણે વધારે પડતા કાઢી નાખ્યા છે. એ બધા ખેંચીને ફેંકી દીધા છે અને અંદાજિત હજી છે ને આમાં 10 છોડવા હશે. બાકી ઓલી બાજુ વળું છે ને એ આપણા ઘરનું બી છે. એમાં ક્યાંય પણ એક જમરાનું કોઈ છોડ બતાવી ન દે, એક પાંદે ક્યાંય ન બતાવી દે જમરાનું. તો એ છે ને આપણે ઘરનું બી છે અને એ બી આપણે કહીએ એમ કે એને સમય લાગવા દીધો આપણે ને પછી રોપાણ કર્યું છે. ફેમિલી છે ને આપણું નામ, મારું ઉછન પપ્પાનું ને બધાનું નામ છે ને એક દિવસ અમે થોડાક દિવસમાં 2-3 દિવસમાં જ વિડીયો બનાવશું ને ત્યારે આપશું નામ આપણા અને ઉછન પપ્પાનું નામ પણ બતાવશું શું છે એમ. અને એક વિડીયામાં બતાવેલું છે પણ હવે એ વિડીયો બહુ આઘો વહી ગયો છે. ઉછન પપ્પા ખોલા પૂરવા ડોલ ભરીને આવે છે. તો ઉછન પપ્પાનું નામ શું છે? આપણે તો ઉછન પપ્પા કહીને બોલાવી. હાલો ત્યારે ફટાફટ બાંધી લઈ પોટકા. કા ઘરે હજી ભીંડો ઉતારવાનો છે કા, અને ભીંડાનો એક દિવસ ચડી ગયો કવડી સિંગ થઈ ગઈ ને એ બતાવશું આપણે જઈને. તો ખોલા પૂરી ગયો ફટાફટ. હાલો જવો સજાવવું પડે કા પોટકું. જવો આવી રીતે જવો સજાવે પછી બતાવું. ચાલો ફેમિલી મસ્ત મજાનું સજાવી દીધું છે પોટકું કા. હવે 2 વડવા પડશે કા. હા એક નંબર આમ જુઓ તો આમાં આપણે પોટકું મૂકી દઈએ અને 4 કરવું પડે તો શણગારવું પડે. તો ફેમિલી આપણે જ છે ને રવિયા ઉતારીને આવ્યા છે ઘરે અને હવે છે ને ઉતારવાને છે આપણે ભીંડો કહેતા થાય ને. ઉછન પપ્પા છે ને પપ્પા ગયેલા છે તળાજા. આપણું એક પાર્સલ આવેલું છે અને હું આવેલું છે પાર્સલમાં ને બતાવશું આપણે. એ પહેલાં ભીંડો ઉતાર લઈએ ને મરચી બતાવવું એમ થાય કે આજના વિડીયામાં કાલના વિડીયામાં બતાવીશ આપણે. મરચી કવડી થઈ બહુ મસ્ત થઈ ગઈ જોરદાર. બેન ઉતારવા માંડી ભીંડો. શીંગું બહુ મોટિયું નથી થયું કા બેન? હા આવા વરસાદની કાંઈ બહુ વધે નહીં જો. હા એ તો પ્રોબ્લેમ રહે જ તે. આ બિયારણ છે કે એવું એટલે. હાલો હવે ફટાફટ છે ને ઉતારવા માંડી કા બેન. જુઓ શીંગું બહુ મસ્ત મજાનું છે ફર્સ્ટ ક્લાસ. આપણે ઉતારવા માંડીએ ભીંડો અને કીડ્યું જો ચાંઠેઠ સડી ગયું જો. શીંગ તો બહુ જો મોટી નથી થતી પણ 3 ડોલ ઉતારી લીધો કા બેન 2 કેરામાંથી. નજીક જો આમાં બધે બાકી જ છે આ બધું ઉતારવાનું. હા એટલામાંથી આપણે છે ને ઘણો 2 મણ જેટલો ઉતરી જાય ભીંડો. તો ફેમિલી ભીંડો ઉતારી લીધો કમ્પ્લેટ. આ હેઠે છે ને એક છે ને ઓલા હેઠે પડ્યું છે આપણે બતાવીએ હમણાં. 2 પોટકા ભીંડો છો ને બેન કે આમાં મોટા મોટા કોક રવિયા છે ઉતારી લઈ કા બેન. હા એમાં છે ને રીંગણું મોટું થઈ જાય તો રીંગણીને છે ને નુકસાન થાય એટલા માટે આપણે અહીંથી છે ને ઉતારી લઈએ બધાય. જુઓ તો પહેલાં ઉતારી લઈએ. તો હાલો ફેમિલી આપણે રવિયા ઉતારી લીધા કા બેન. જો આપણી વાડીના બીજી વાડીના ઓર્ગેનિક રીંગણા. હા ઘર પાસે છે જોવો તમે એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્તીના. અને આમાં રીંગણા છે આપણી વાડીમાં. આમાં આપણે દવા નથી સાટી. જો તમે રીંગણા એક નંબર તો ફર્સ્ટ ક્લાસ છે. રીંગણાનું શાક બનાવવાનું મન થઈ જાય. હા અને એટલી ડોલ ભરાણી હડેલા ફગાવી દીધા કા બેન. હા મસ્તીના. હાલો ચારે ઉતારી લઈ તો રીંગણી. હા હવે 2 પોટકા ભીંડાના ઘરે પોગાડી દઈએ અને એ હજી હારા કરવા પડશે ને. જુઓ
ગાયું જો ઓલા શેઠે આવી ગઈ છે, ધ્યાન રાખવું પડશે, નહીંતર ન્યા છે ને આપણે ગેટ ન્યા છે, આ શેઠે છે અને ઓલા હેઠે છે, બે હેઠે છે એક એક ગેટ. આ બાજુથી છે ને આપણે ટ્રેક્ટર લાવવાનું હોય. તો ગાય જાય છે, જોઈ રહી પહેલાં જુઓ. પોટકું લઈને જો બેન વહી ગઈ છે ઘરે, અને આ પોટકું હું બાંધતી જાઉં હવે. તો હાલો ફેમિલી, આપણે છે ને પોટકા ઘેરે મૂકીને વિયાવા છે પાછા ડોડા વાટવા. અને ડોડા આપણે કહેતા ખૂટિયા ખાઈ ગયા, તો ફેમિલી ખાઈ ગયા છે ખૂટિયા. જોવા આમાં આ મોસકા બધા ખાઈ ગયા. અને હવે છે ને રીંગણી આપણે આ છે ને બહુ હાંસવાની નથી, આ તો શાળામાં પડે ને એમ જ રાખવાની છે. બાકી ડોકા મળીને એવું બધું ખૂટી નાખશું. અને એકાદી 2 વખત ચોમાસામાં 3-4 વખત દવા છાંટી દઈને ત્યાં શિયાળો આવી જાય, પછી બહુ પડશે આમાં રવિયા. હાલો ચાલો ફટાફટ હું વાટી લઉં ડોડા. તો ચાલો ફેમિલી, આપણે છે ને ઉપડે એટલો ભારો બાંધી લીધો, કોઈ સડાવા વાળું હતું નહીં એટલે. અને હાલો હવે છે ને ઘરે જવું ને ભીંડો હારો કરવો છે. ચાલો છે ને શાંતિનો અનુભવ થાય એવું છે કે ભારો વાટી લીધો, એક નીરાવનો ભીંડો ઉતારી લીધો, રવિયા ઉતારી લીધા, પાંદડી ઉતારી લીધી, બધું ઉતારી લીધું. ને હવે છે ને આ મોટી મોટી શીંગ હોય ને એ આપણે કાઢવાની છે. એટલે જુઓ, એક દી આજકાલ ઉતાર્યો નતો ને એટલે, નહીતર બદલો નથી. આ બદલો નથી. જુઓ શીંગ તો એકદમ ફર્સ્ટ ક્લાસ કુણી છે, પણ તોય કાઢવી પડશે. કા જુઓ જુઓ ને તો છે ને આ શીંગ બહુ ધ્યાનમાં ન આવે, નહીતર કુણી જ છે. જુઓ પણ તોય કાઢી લઈએ હવે ફટાફટ. હાલો ત્યારે એવું છે, ફટાફટ હવે સારું કરી નાખું. તો ચાલો ફેમિલી, આજ તો આપણે છે ને માયક લેતા આવ્યા. અને એમાં એવું છે કે આપણે દવા છાંટવાની છે. કાલમાં દવા છાંટતા હતા ને તો કાલમાં પપનો અવાજ આવતો હતો બહુ. અને આજમાં આપણે છે ને છાંટવાની છે સિંગમાં દવા. અને જુઓ 2 પપ ભરી લીધા છે આપણે. જુઓ 2 પપ ભરી લીધા છે મસ્ત મજાના. અને હાઈવે કાંઠે નજારો જુઓ તમે, એકદમ ફર્સ્ટ ક્લાસ સરસ મજાનો. મસ્ત મજાનો. અને ગેટ આપણે બંધ કરીને આવ્યા છે. શું છે કે રેઢિયા ઢોર જુઓ કેટલા જાય છે હાઈવે માંથી. છે કે નહીં ફેમિલી? એ બધાય ઢોર જુઓ અહીંયા જતા આવે એમ. જો આ આપણા ગેટે, જો આ આયલા જાય બધા આપણે આવે એટલે ના ગેટ બંધ કર્યો છે. જો કેટલા પછી દોડે આપણે વૈયાવા છીએ ટાવર વાળી વાડી. હાલો ત્યારે હવે ફટાફટ છે ને છાંટવા માંડીએ દવા. અને કેવી રીતે છાંટીએ એની દવા છાંટીએ પછી વાડીમાં જઈને કહીએ. હાલો તો ફેમિલી, આપણે છે ને દવા છાંટવાનું કરી દીધું છે શરૂ. અને આમાં દવા છે ને આપણે ખડની છાંટીએ છીએ. કા અને ખડ ફેમિલી જોઈ લો તમે, આપણે ડુંગળીમાં પાક્યું હતું. હવે ઉછન પપ્પા કહેશે થોડુંક તમને. પાંખું એક ઉછેલ જો પાંખી પડી છે આમાં ને. આપણને એનું કારણ છે કે આ સાટા તો ચાલુ હતા, પણ આપણે સિંગમાં જો દવા નહીં છાંટીએ ને તો બહુ ખડ થઈ જાય. તો એટલે આપણે શરૂઆત કરી દીધી છે. મજૂર કરીએ ને તોય નો પાર આવે. તો આમાં એટલું જ ખડ ઈ ફેમિલી બહુ ઉગે છે, એવું છે કઈક. હાલો ફટાફટ હવે લઈ લઈ દવા છાંટી દઈએ. ચાલો ફેમિલી, આપણે છે ને હાલતા જાસી હાઈવે. અને દવા છાંટી દીધી છે 3 પપ. કા તો હાઈવે માથે જઈએ હવે ફટાફટ ઘરે જવું છે. અને આ આપણો ગેટ છે, આપણે આ વાળા બાંધતા ગયા હતા. કા છોડવાના છે અને બહાર જવાનું છે. કા આપણો ગેટ છે એટલે આઈલી છોડીને પછી પાછો બાંધતો જવાનો, નકર માલ આવી જાય ફેમિલી. તો ઢોર બહુ જ તે આવે ને એટલે આપણે બધાય માટે, જેટલાની વાડીઓ છે ને એટલા બધાય માટે છે. કા અને આપણે ચડી ગયા છીએ હાઈવે માથે ફટાફટ. અને ક્યારેક છે ને હાઈવે માથે ફૂલઝાડનો નજારો બહુ સરસ આવે છે. તો ક્યારેક આપણે બતાવી દઈશું. થોડો આવે ફરતી નજારો છે ને ખૂબસૂરત મસ્ત મજાનો. કા 5 વાગી ગયા? નહીં વાગ્યા હોય? હા 5 વાગી ગયા છે. તો આ બાજુ આપણી વાડી છે શાકભાજી વાળી. કા અને આપણે સવારમાં ગયા હતા એ વાડીએ. પવન કેવો આવતો હોય કોને ખબર. આજમાં તો હાઈવે માંથી આપણે માયકથી વિડીયો બનાવીએ છીએ. આજ પવન કેટલો લાગતો હોય. કા ફેમિલી આ થોડુંક ભી પડતી કામ. હા એવું છે. શાકભાજી ઉતારી પછી દવા છાંટી. હવે દિવસના પગ છે ખંભે આમ. હા તો હજી ઘરે તો દવા છાંટવા ધાબા માંથી પીતરા બેઠા જોઈ છે. દવા